GIFT મીન્સ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ 2007માં જે સપનું જોયું હતું તે આજે સાકારિત થાય છે. નમસ્તે ફ્રેન્ડ્સ, બિલ્ડ ઇન્ડિયા મેગેઝિનના પિલર ઓફ ઇકોનોમી શોમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રહલાદ પ્રજાપતિ. આજે આપણે વાત કરીશું ભારત દેશની પ્રથમ ગ્રીન સ્માર્ટ એન્ડ ટેક સિટી ગિફ્ટ સિટીની. તમે મારી સાથે જોઈ શકો છો કે ગિફ્ટ GIFT મીન્સ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. ગિફ્ટ સિટીની સ્થાપનાના પાયા નંખાયા ત્યારે સૌ કોઈને લાગતું હતું કે ગિફ્ટ સિટી બનશે કે નહીં બને, ક્યારે બનશે, શું થશે, એવા અનેક સવાલો ગુજરાતીઓ અને સમગ્ર ભારત સહિત વિશ્વમાં ચર્ચાતું હતું. પરંતુ એક ગુજરાતી કહેવત છે કે મજબૂત મનના વ્યક્તિને હિમાલય પણ નડતો નથી. આવા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ 2007માં જે સપનું જોયું હતું તે આજે સાકારિત થાય છે. આપ મારી બિલકુલ સામે બે બિલ્ડિંગ જોઈ રહ્યા છો, જે ગિફ્ટ સિટીની પ્રથમ બે બિલ્ડિંગ છે. એના પછી બધી જ બિલ્ડિંગો આજે નિર્માણ પામી રહી છે. આજે તમે ગિફ્ટ સિટીમાં લગભગ 35 જેટલી બિલ્ડિંગો બની ચૂકી છે અને બીજી ઘણી બિલ્ડિંગો નિર્માણાધીન છે. કે ગિફ્ટ સિટી એ કુલ 886 એકર વિસ્તારમાં ફેલાયેલી છે. ગિફ્ટ સિટીના બે ભાગમાં ડિવિઝન છે. એક ભાગ છે સેજ ડિવિઝન છે અને એક છે ડોમેસ્ટિક. હવે સેજ ડિવિઝનમાં કમર્શિયલ્સ, બેન્કિંગ, શેરબજાર અને સહિતના બધા વ્યવસાયના કમર્શિયલ બિલ્ડિંગ બની રહ્યા છે. જ્યારે ડોમેસ્ટિકમાં પણ ઘણું બધું ડેવલપ થઈ રહ્યું છે. ગિફ્ટ સિટીનું મુખ્ય સપનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું હતું કે ભારત દેશની અંદર અને એમાં ગુજરાતમાં કોઈ એવી સિટી બનવી જોઈએ કે જે ન માત્ર ભારત દેશના ઇન્વેસ્ટરો અહીં આવે, પરંતુ ગ્લોબલમાંથી ઇન્વેસ્ટરો એ ગુજરાતમાં અને ભારતમાં આવી અને એક મોટું રોકાણ કરે અને ભારત દેશ ગ્લોબલ મેપ ઉપર આવે. આવા સપનાના સાકારિત આજે આપણે સૌ જોઈ શકીએ છીએ. ગિફ્ટ સિટી એ ગ્લોબલ સિટી છે. તેમાં તમામ પ્રકારના જે ગ્લોબલી પેરામીટર્સથી અહીં એ બધું કામ થયેલું છે. આજે તમે આ જે પણ બિલ્ડિંગો જોઈ રહ્યા છો એ બધી તમામ બિલ્ડિંગો એ IGBC ગ્રીન રેટેડ લીડના સર્ટિફાઈડ જે બિલ્ડિંગો નિર્માણ પામી છે એ તમામ બિલ્ડિંગો છે. સાથે સાથે અહીં જે પણ બિલ્ડિંગો બને છે એ ગિફ્ટ સિટીની ઓથોરિટીના ધારાધોરણ અને નિયમોબદ્ધ બની રહી છે. ભારત સરકારનું એક સ્વપ્ન છે કે જ્યારે ભારત દેશ એ વિકસિત ભારત 2047માં વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે ત્યારે ગિફ્ટ સિટી પણ એક મોટી ભૂમિકા ભજવશે. હાલ ગિફ્ટ સિટી એ ભારત દેશની પ્રથમ એ સ્માર્ટ એન્ડ ટેક સિટી છે. સાથે સાથે ગ્રીનફિલ્ડ સિટી છે કે જે દેશમાં પ્રથમ છે. અને હંમેશા એવું બન્યું છે કે જે પણ થયું છે એ ભારત દેશમાં એ પ્રથમ ગુજરાતમાં થયું છે. તમે જુઓ તો સરદાર વલ્લભભાઈ પટેલનું વિરાટ સ્ટેચ્યુ છે એ પણ ભારતમાં થયું છે અને ગુજરાતનું નામ ગ્લોબલી થયું છે. તે જ રીતે ભારત દેશ એ ગ્લોબલી ઇન્વેસ્ટમેન્ટ કરશે અને ગ્લોબલના લોકો જે છે, વિશ્વના અનેક દેશોના અલગ અલગ કંપનીઓ જે MNC કંપનીઓ છે એ ગિફ્ટ સિટીમાં આવી છે. આજે ગિફ્ટ સિટીની ફાઇનાન્સની વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં કુલ હાલ 19 બેન્કો સક્રિય છે. 19માંથી 11 એ ભારતીય છે અને 8 જે બેન્કો છે એ ફોરેન બેન્કો છે. સાથે સાથે શેરબજાર છે, બુલિયન માર્કેટ છે અને ફિનટેક સિટી છે. આવી તમામ પ્રકારની જે ગ્લોબલી વસ્તુ છે એ ગિફ્ટ સિટીમાં છે. અને ગિફ્ટ સિટી એ ભારત દેશનું એક સપનું હતું. એ સપનું આજે આપણે સાકારિત થતાં જોઈ રહ્યા છીએ, જેને સૌ ગુજરાતીઓ સહિત સૌ ભારતીયોએ એક ગર્વ લેવા જેવી બાબત છે. આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. જય હિન્દ, જય ભારત.